નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જુઓ, આપણી આસપાસ શહેરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કેટલી ઝડપથી થઈ રહ્યો છે, બરાબર ને? પણ ક્યારે એ વિચાર આવ્યો છે કે આ આંધળી દોડ અને આપણા મૂળભૂત મિલકતના અધિકારો વચ્ચે ઘર્ષણ ઊભું થાય ત્યારે આખરે શું થાય? આજના આ સેશનમાં આપણે ખાસ કરીને ગુજરાતમાં જમીન અને મિલકતના અધિકારો અને તેની સામે માઇનિંગ એટલે કે ખનિજ નિષ્કર્ષણની અસરો વચ્ચેના આ એકદમ જટિલ સંબંધને ડીકોડ કરવાના છીએ. વિકાસ માટે સંસાધનોની માંગ તો વધવાની જ, પણ તેની સીધી અસર આસપાસની જમીન અને ત્યાં વસતા લોકો પર પડે છે. તો ચાલો, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના આખી પ્રક્રિયા અને તેના કાયદાકીય પાસાઓને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. અહીં સૌથી મોટો અને સીધો પ્રશ્ન એ ઊભો થાય છે કે ધારો કે નજીકમાં કોઈ માઇનિંગ કામગીરી ચાલી રહી છે અને તેના કારણે આસપાસની જમીન કે મિલકતને મોટું ભૌતિક નુકસાન થાય તો પછી શું? શું જમીન માલિક પાસે કોઈ સત્તાવાર કાયદાકીય રસ્તો છે ખરો, કે પછી વિકાસની આ મોટી પ્રક્રિયામાં મિલકત માલિકના હકો દબાઈ જાય છે? આજે આપણે આ જ સવાલનો એકદમ સ્પષ્ટ અને સચોટ જવાબ મેળવવાના છીએ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, નિષ્કર્ષણની અસર. ખાસ કરીને જમીન પર તેની શું અને કેવી અસરો થાય છે તે જોઈએ. હવે જમીનની અંદરથી સંસાધનો બહાર કાઢવા એ કોઈ નાની સૂની વાત નથી. આ એક ખૂબ જ જટિલ યાંત્રિક પ્રક્રિયા છે. આમાં સૌથી પહેલાં તો ગૌણ ખનિજ એટલે કે સેકન્ડરી મિનરલ્સનું મહત્વ સમજવું બહુ જ જરૂરી છે. આ એવા સંસાધનો છે જે પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવે છે, જેમાં રેતી અને પથ્થર જેવી સામગ્રીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આપણે જે રોજબરોજ મોટા શહેરો, રસ્તાઓ કે પુલ જોઈએ છે ને, બસ તેના પાયાના નિર્માણ માટે આ જ ખનિજો એકદમ આવશ્યક છે. કોઈપણ બાંધકામ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ચાલુ રાખવા માટે આ સેકન્ડરી મિનરલ્સ કાઢવા એકદમ સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે. પણ હા, આખી આ પ્રક્રિયા તેની સાથે કેટલીક ગંભીર અસરો પણ લાવે છે, જેની સીધી કિંમત ક્યાંક ને ક્યાંક સ્થાનિક પર્યાવરણ અને જમીને ચૂકવવી પડે છે. બરાબર સમજો, જ્યારે આ મોટા પાયે ખાણકામની પ્રવૃત્તિઓ ચાલતી હોય ને, ત્યારે તેની આસપાસની જમીન અથવા મિલકતને નુકસાન પહોંચાડવાનું એક બહુ જ મોટું જોખમ હંમેશા રહેલું હોય છે. જરા કલ્પના કરો, ભારે મશીનરીનો સતત ઉપયોગ થતો હોય, ઊંડા ખોદકામ ચાલતા હોય અને કાચા માલની સતત હેરફેર થતી હોય. આ બધું જ આસપાસના વાતાવરણ અને જમીન પર અત્યંત ભારે દબાણ અને ધ્રુજારી ઊભું કરે છે. એટલે સીધી વાત છે કે જ્યારે રેતી કે પથ્થર કાઢવાનું કામ પૂરજોશમાં ચાલતું હોય, ત્યારે નજીકના બાંધકામો અને મિલકતો ગંભીર ભૌતિક નુકસાનના રડારમાં આવી જ જાય છે. અને આ માત્ર કોઈ શક્યતા નથી, પણ ખાણકામ સાથે જોડાયેલી એક એકદમ કઠોર વાસ્તવિકતા છે. ચાલો હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. અહીં વાત કરીશું ગુજરાતની કાયદાકીય જોગવાઈઓ અને મિલકત સુરક્ષાના નિયમો વિશે. હવે મિલકતના નુકસાનની આ ગંભીર સમસ્યાને સાઈડમાં રાખીને સીધા તેના વ્યવસ્થિત અને કાયદાકીય ઉકેલ પર આવીએ. ઘણીવાર એવું લાગે કે આવા મોટા ખાણકામ પ્રોજેક્ટ્સ સામે સામાન્ય માણસ તો સાવ લાચાર છે, સાચું ને? પણ રાહતની વાત એ છે કે ચિત્ર એટલું પણ નિરાશાજનક નથી. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જો ખાણકામ અથવા આ ગૌણ ખનિજ કાઢવાની પ્રક્રિયા દરમિયાન કોઈની પણ મિલકતને નુકસાન થાય, તો તેને પહોંચી વળવા માટે ચોક્કસ કાયદાકીય જોગવાઈઓ અસ્તિત્વમાં છે. આનો સીધો અર્થ એ છે કે નુકસાન પામનાર વ્યક્તિ બિલકુલ નિસહાય નથી. આ કાયદાકીય વ્યવસ્થા એક મજબૂત ઢાળની જેમ કામ કરે છે અને સામાન્ય નાગરિકોના મિલકત અધિકારોનું પૂરેપૂરું રક્ષણ કરે છે. અને હવે છેલ્લે વિભાગ 3, ફરિયાદો અને વળતર. અહીં આપણે આખી કાયદાકીય પ્રક્રિયા અને સત્તામંડળ વિશે જાણીશું. તો કાયદો તો બની ગયો, બરાબર, પરંતુ કાગળ પર રહેલા આ કાયદાનો વાસ્તવિક અમલ આખરે કરે છે કોણ? આ આખી વ્યવસ્થાની કમાન છે ખાણ ખનિજ વિભાગ, એટલે કે માઇન્સ એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટના હાથમાં. આ સત્તાવાર સરકારી વિભાગ બે બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે. પહેલું કામ, જમીનને લગતા નુકસાનની ફરિયાદો પર પ્રક્રિયા કરવાનું. એટલે કે જો નુકસાન થાય તો સત્તાવાર ફરિયાદ લેવી અને તેની તપાસ કરવી એ સીધી આ વિભાગની જવાબદારી છે. અને બીજું, સૌથી અગત્યનું કામ છે વળતરના માળખાનું સંચાલન કરવું. નુકસાનની સાચી આકારણી થાય અને પછી પીડિતને ન્યાયી વળતર મળે, તે આખી જ સિસ્ટમ આ જ વિભાગ સંભાળે છે. મતલબ કે કાયદાકીય સુરક્ષા માત્ર વાતો પૂરતી સીમિત નથી, પણ ગ્રાઉન્ડ લેવલ પર એક પ્રોપર ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમ કામ કરી રહી છે. કાયદાઓ અને વિભાગની ભૂમિકા તો એકદમ ક્લિયર થઈ ગઈ. પણ છેલ્લે એક બહુ જ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું જમીન માલિકો ખરેખર આ વળતરની ચોક્કસ વિગતો વિશે સંપૂર્ણપણે જાગૃત છે ખરા? જુઓ, કોઈ પણ કાયદો કે નિયમ ત્યારે જ પાવરફુલ બને જ્યારે લોકોને તેના વિશે પૂરી જાણકારી હોય. જો પોતાના હક વિશે જ ખબર ન હોય, તો આટલી સરસ કાયદાકીય સુરક્ષા હોવા છતાં તેનો કોઈ અર્થ રહેતો નથી. સાચું સશક્તિકરણ માહિતીમાં જ છે. તો શું વિકાસની આ પ્રક્રિયામાં નુકસાન સામે રક્ષણ આપતા આ પાવરફુલ કાયદાકીય હથિયારની પૂરતી માહિતી સૌની પાસે છે ખરી? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે.
આ જ સવાલ સાથે જ આજના આ વિશ્લેષણને અહીં પૂર્ણ કરીએ છીએ